के प्रणाम। जब कोई नहीं आता मेरा सतगुरु आता है, जब कोई नहीं आता मेरा सतगुरु आता है, मेरे दुख के दिनों में बड़े काम आते हैं, मेरे दुख के दिनों में बड़ा काम आता है। मेरी नैया चलती है पतवार नहीं दिखते, मेरी नैया चलती है पतवार नहीं दिखती, किसी और की अब मुझको दरकार नहीं होती, किसी और की अब मुझे दरकार नहीं होती। दरकार पड़ी जब भी वो दौड़े आते हैं, दरकार पड़े जब भी वो दौड़े आता है, मेरे दुख के दिनों में वो बड़ा काम आते हैं, मेरे दुख के दिनों में वो बड़ा काम आते। कोई याद करे उसको दुख हल्का हो जाए, कोई याद करे उसको दुख हल्का हो जाए, कोई प्यार करे इससे ये उसका बन जाए, कोई प्यार करे उसको इसका बन जाए, ए बिन बोले दुख को पहचान जाता है, ए बिन बोले दुख को पहचान जाता है, मेरे दुख के दिनों में वो बड़ा काम आते हैं। बड़ा काम आते हैं, ये इतना बड़ा होकर दुखियों से प्यार करे, इतना बड़ा होकर दुखियों से प्यार करे, चाहे छोटे हो या बड़े सबको स्वीकार करे, चाहे छोटे हो या बड़े सबको स्वीकार करे। हम भक्तों का कहना वो मान जाते हैं, हम भक्तों का कहना वो मान जाते हैं, मेरे दुख
के दिनों में हो बड़ा काम आते हैं। मेरे दुख के दिनों में हो बड़ा काम आते हैं। जब कोई नहीं आता मेरा श्याम आता है। जब कोई नहीं आता मेरा श्याम आता है। मेरे दुख के दिनों में हो बड़ा काम आता है। मेरे दुख के दिनों में हो बड़ा काम आता है। ए निधन निर्मल आती घड़ी दिए साथ ने सारा कोमल चित्ता कर लीजिए जे मारो दे रहे निर्धार। एणी पेर कारू रामत एणी पेर कारू रामत मनड़ा खांत खरी हे लागी चित वाला जे सोहे तरे। खांत खरी हे लागी चित वाला जे सोहे तरे। बोलो श्री सतगुरु महाराज की। प्राणनाथ प्यारे। કેટલામી પારાયણ છે આપણી? 85, 86, 87 ને કોનો જન્મદિવસ છે? રણછોડભાઈ તારપરા અને પરમ તારપરા. આખી સેવા તારપડા પરિવાર તરફથી. હવે આજે આપણને શું ધણી બતાવે છે? સટૃતુ ગ્રંથ પ્રકરણ 8. ઇન્દ્રાવતી કહે વળી મનોરથ પૂરજો જો તમે રાખો પોતાની લાજ. તત્ક્ષણ આવીને તેડી જાઓ જેમ કાઢું મારા રુધિયાની દાજ. જેમ કાઢું મારા રુધિયાની દાજ. બોલો શ્રી સતગુરુ મહારાજ કી. સટૃતુ ગ્રંથ ક્યાં ઉતરણ થાય છે એનું? આપણે બધાને બોલવાનું છે. આ એક થોડું બોલી શકે, બધાની અંદર રાજજી. શું કરવાનું આપણે? સહુર. તો સટૃતિ ગ્રંથનું અવતરણ ક્યાં થયું? હપ્સામાં. ઇન્દ્રાવતી કેટલા મહિના વિરહ કરે છે હપ્સામાં? 13 મહિના. 2 જેઠ મહિના હતા ને, અદક મહિનો આપણે કહીએ ને, પુરુષોત્તમ મહિનો. 13 મહિના વિરહ કરે છે. તો કોની પાછળ કરે છે? સદગુરુ પાછળ. હવે આ ઇન્દ્રાવતીનો વિરહ છે. કોનો છે? ઇન્દ્રાવતી તો જાગૃત સ્વરૂપ હતા, સદગુરુ મહારાજ જાગૃત સ્વરૂપ હતા, પણ બંને સ્વરૂપ રાજજી ને શ્યામાજી નિંદની લીલા કરીને મને બતાવે છે કે જાગૃત થવું હોય ને આ બ્રહ્માંડમાં તો કેવી રીતે થવાનું. તો શું કરે છે હપ્સામાં? 13 મહિના ધણીની પાછળ વિરહ. આ પણ બતાવે છો કે આવું કરવું પડે, ધણીને યાદ પણ કરવા પડે. તો શું કહે છે? ઇન્દ્રાવતી કહે વળી મનોરથ પૂરજો. શું ઇન્દ્રાવતીના મનોરથ હતા? હિક મંગા દીદાર તો હી જો
બી મીઠડી ગાલ સુનાએ. હે રાજજી મહારાજ, અહીંયા આવો, દર્શન આપો અને મારી સાથે મીઠી મીઠી વાતો કરો. કોના માટે બોલાવતા હતા? એ મારા માટે બોલાવતા હતા. એના તો દર્શન થઈ ગયા હતા ને, જાગૃત સ્વરૂપ હતા. પણ નીંદની લીલા કરીને મન બતાવે છે કે જો આવી રીતે દર્શન કરવા હોય ને તો આવી રીતે કસની કરવી પડે. તો ઇન્દ્રાવતી કહે, વળી મનોરથ પૂરજો. મારા મનના બધા મનોરથ છે ને, મારીને મારી સખ્યોના, એ બધાય તમે પૂરા કરજો. જો તમે રાખો પોતાની લાજ, ધણી તમારે લાજ રાખવી છે, તમારે આ બ્રહ્માંડમાં આવવું જ પડશે, મને દર્શન આપવા જ પડશે અને મારી સાથે મીઠી મીઠી વાતો કરવી જ પડશે. તત્ક્ષણ આવીને તેડી જાઓ. કારણ કે ઇન્દ્રાવતીએ તો પોતાનું તન પણ આપી દીધું હતું. જબ આહ સુખી અંગ મેં શ્વાસ ભી છોડ્યો સંગ, તબ તુમ पर्दा टाल के आवेश दियो मोहे अंग, मैं तो अपना दे रही पर तुम ही राख्यो जीव, बल दे आप खड़ी કરી કચ્છું કારજ अपने પીઓ. ઇન્દ્રાવતીએ તન આપી દીધું તું ધણીને, પણ ધણીએ તનને ઊભું કર્યું. શા માટે? કાંઈક કાર્ય કરાવવું તું ઇન્દ્રાવતીને. કોના માટે? મારા માટે. વાણીનું અવતરણ તો કે તત્ક્ષણ આવી जब आहसों की आंग में श्वास भी छोड़ो संग, तब तुम पर्दा टाल के आवे सदियो मोहे सनमांदा मूल को, मैं तो पाँव पला छोड़ियो न जाए, मैं तो अपना दे रही पर तुम ही राख्यो, बल दिया पखड़ी करी कछु कारज अपने पियो, सनमांद मूल को, मैं तो पाँव पला छोड़ियो न जाए, सनमांदा मूल को, मैं तो पाँव पला छोड़ियो न जाए, अब छल बला मोहे कहा करे, अब छल बला मोहे कहा करे, मोहे याद से दियो उड़ाए, सनमांदा मूल को, मैं तो पाँव पल छोड़्यो न. શું કહે છે ધની? સંબંધ મૂળ કો, મૂળનો સંબંધ છે. કોની સાથે? ધણીની સાથે. ઇન્દ્રાવતીને સંબંધ છે તો મારે નથી, છે ને? પાઉં પલ છોડ્યો ન જાય, એક પલ પણ ધણીની સાથે એ છોડતા નથી. પ્રકરણ 7 ચોપાઈ 131. સટઋતુનો કલશ રાગ પ્રભાતી. સટૃતિ ગ્રંથ છે ને એના 10 પ્રકરણ છે. તો 7 પ્રકરણ પછી ઇન્દ્રાવતીએ કીધું પણ એનો પણ કલશ છે. 8મું પ્રકરણ શું છે કલશ? વચન વાલાજીના વાલેરા લાગે, વચન વાલાજીના વાલેરા લાગે, મુને મીઠરડા રે લાગે રે,
વચન વાલાજીના વાલેરા સંભળાવો ચર્ચા મીઠડી વાણ રેજી વચન જે તારા તમ તણા રે સંભળાવો ચર્ચા મીઠડી વાણ રે વચન જે હવે નહીં મૂકું નિરવાણ રે વચન વાલાજીના વાલેરા લાગે વચન વાલાજીના વાલેરા લાગે મને મીઠરડા રે લાગે રે વચન વાલાજીના વાલેરા લાગે. શું કે છે ઇન્દ્રાવતી હપ્સામાં? મારા સદગુરુ મહારાજના વચન છે ને એ મને બહુ વાલા લાગે છે. કારણ કે સદગુરુ મહારાજની અંદર કોણ છે? સુંદરબાઈ. સુંદરબાઈની અંદર શ્યામાજી. શ્યામાજીની અંદર રાજજી. તો એ મારા ધણીના વચન મને કેવા લાગે છે? બહુ વાલા લાગે છે. પછી શું કે મને મીઠરડા રે લાગે. કારણ કે રાજજી મહારાજ કેવા છે? મીઠા. એની જુબાન કેવી છે? મીઠી જુબાન મીઠે વચન મીઠા હક્કા મીઠા રૂહો પ્યાર મીઠે રૂહ પાવે મીઠે રસ કા જો મીઠા કરે વિચાર જાકો નામે રસના હોસી કેસી મીઠી હકા जिनकी जैसी बुझरगी जुबा होत है तिन माफक. કેવી રસના છે ધણીની? મીઠી મીઠી. એ રસનાને યાદ કરીને ઇન્દ્રાવતીજી હપ્સામાં યાદ કરે છે સદગુરુ મહારાજને કે તમે મને જે તારતમના વચન સંભળાવતા હતા ને મીઠા મીઠા, એ મને છે ને ત્યારે કાંઈ સમજાણા જ નહોતા. ત્યારે હું કેવી હતી? નિંદ્રામાં હતી. તો પાછા તમે દર્શન આપો અને મારી સાથે મીઠી મીઠી વાતો કરો. વચન જે તારતમ તણા, ક્યાં વચન? તારતમના વચન એ સંભળાવો. અખંડ વ્રજના, અખંડ રાસના, અખંડ પરમ ધામના. તો રાજજી મહારાજની જુબાન મીઠી, તો શ્યામાજીની કેવી છે? મીઠી મીઠી. તો સાથની કેવી છે જુબાન? મેરે મીઠે બોલે સાથજી હુआ तुम्हारा પ્રેમ મેં મગન હોયો ખુલ્યા દરવાજા ધામ. દરવાજા ક્યારે ખુલે ધામના? પ્રેમમાં રહેવું પડે. અને પ્રેમ ક્યાંથી આવશે? તો આ શ્યામાજીની રસનામાંથી. તો વચન જે તારતમ તળા હવે નહીં મૂકું નિર્વાણ. શું કે છે ઇન્દ્રાવતી? ત્યારે તો મેં મૂકી દીધા, ત્યારે હું નિંદ્રામાં હતી. અત્યારે ઇન્દ્રાવતી પોતા ઉપર લઈને બધી વાત બતાવે છે. કોને બતાવે છે? મને. તો અત્યારે આ વચન કોને લેવાના છે? મારે ખુદને. કે હું કેટલા વર્ષ, અરે કેટલા દિવસ, કેટલા મહિના, કેટલા વર્ષ નહીં, કેટલા જન્મારો વયો ગયો મારો. કારણ કે હું ક્યારે આવી છું? સાલ 990 માસ 9 હુએ રસુલ કો જબ રૂહલ્લા મિસલ ગાજ્યો મોમીન ઉતરે ત્યારથી આવી છું આ બ્રહ્માંડમાં. તો સદગુરુ મહારાજના વચન મેં સાંભળાય છે.
ઇન્દ્રાવતીજીના સાંભળાય છે, પરમહંસોના વચન સાંભળાય છે. મેં લીધા ક્યારેય? તો આ વચન કોણે કહી રહ્યા છે મને? ઇન્દ્રાવતીજી પોતા ઉપર લઈ અને અત્યારે મને ખુદને કહી રહ્યા છે. હું તો મને જ કહીશ, કારણ કે આમ કહું તો 4 આંગળી મારી તરફ આવે. હજી હું કેવી છું? અધૂરી. એટલે શું કે છે ઇન્દ્રાવતી? કે બધુંય મને, મારા માટે ઇન્દ્રાવતી બધોય ભાર પોતે લઈ રહ્યા છે. ઇન્દ્રાવતી જાગૃત સ્વરૂપ છે. નિંદની લીલા કરીને મને બતાવે છે કે જો સખી તું એમ કહે ને તારા કેટલા દિવસો, કેટલા મહિનો, કેટલા વર્ષો, કેટલા જન્મારો તું તારા અવગુણ બતાવસ ને, હું તારાથી વિશેષ વાણીમાં હું મારા અવગુણ તને બતાવું. પણ એ બધુંય ભૂલીને હવે તું શું કર? ઊભી થા, તું આ માયાને છોડ. તો ઇન્દ્રાવતી શું કહે છે? હવે આ વચન હું ક્યારેય મૂકીશ નહીં. તો અત્યારે કોને કહી રહ્યા છે? હવે આપણે આ વચન ક્યારેય મૂકવાના, ક્યારેય છોડવાના નહીં. સુણ્યા જે સુંદર તણા રે, ન મૂકીએ એ વચન રે. આટલા દિવસ મેં વિચાર ન કીધો, નવ લીધું વચનનું ધન રે. સુણ્યા જે સુંદર તણા રે. કોના વચન? સુંદરબાઈના. સુંદરબાઈ આપણ માટે આવ્યા છે આણી વાર. એ આપણને અળગા ન કરે. કોને મોકલ્યા? મોકલ્યા તે પ્રાણ આધાર. એકલા આપણને ક્યાંય છોડ્યા નથી. સદગુરુ મહારાજ સદેહે કોની અંદર સમાઈ ગયા? ઇન્દ્રાવતીના ધામ હૃદયમાં. અને શું કીધું ઇન્દ્રાવતીને? કે આ સાથ છે ને એને તારે લઈને પરમધામમાં આવવાનું છે. તો ઇન્દ્રાવતી અત્યારે શું કહી રહ્યા છે મને? કોના વચન લેવાના? તો કે આ સુંદરબાઈના, જે તારતમના, જે અખંડ વ્રજના, અખંડ રાસના, જે મીઠા મીઠા વચન છે ને, મધુર મધુર વચન છે ને, સુણ્યા જે સુંદર તણા ન મૂકે એ વચન. હે સદગુરુ મહારાજ, તમે જે મને વચન કીધા હતા ને, અખંડ વ્રજ, અખંડ રાસ, અખંડ પરમધામના, ઇન્દ્રાવતી પોતા ઉપર લઈને કહે છે કે આ વચન હવે હપ્સામાં પહેલા 9 વર્ષનો વિયોગ અને પછી 13 મહિનાનો વિયોગ, એકદમ પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચ્યો ને ત્યારે ધણી આ બ્રહ્માંડમાં હાજર થયા હપ્સામાં. અને ત્યારે શું કહે છે કે ધણી, ત્યારે તમે મને વચન કીધા હતા ને સદગુરુ મહારાજ, એ તો હું ભૂલી ગઈ, મેં વચન કાંઈ લીધા નથી. પણ હવે તમે મારી આત્મજાગૃતિ કરી, હવે મારો જીવ જાગ્યો, હવે એ વચનને મેં દિલ સુધી લીધા, તો એ વચનને હું ક્યારેય પણ છોડીશ નહીં. તો અત્યારે કોને કહી રહ્યા છે? મને કહી રહ્યા છે કે આ વચનને ક્યારેય તમે સાથજી છોડતા નહીં. આટલા દિવસ મેં વિચાર ન કીધો. કર્યો વિચાર મેં? હું તો મારી જ વાત કરું, કોઈની નહીં. આટલા દિવસ વિચાર મેં ન કીધો. ઇન્દ્રાવતી પોતા ઉપર લઈ રહ્યા છે અને સદગુરુ મહારાજની સામે વિરહ કરી રહ્યા છે. પણ અત્યારે કોને લેવાનું છે? મારે મારી ઉપર. કે આટલા દિવસ મેં આ વચનનો વિચાર કર્યો નહીં. નવ લીધું વચનનું ધન રે. આ ધન કેવું અખંડનું અવિરત આવી રહ્યું છે આપણી ઉપર. કેટલી મહેર, કેટલી કૃપા ધણીની. રોજને માટે સત્સંગ, મહિને ને મહિને અખંડ પારાયણ, કેટલી વાર કાને વચન ગયા છે, કેટલી વાર સાંભળાય છે, પણ એ વચન મારા દિલ સુધી હજી પહોંચ્યા. જો એ વચન મારા દિલ સુધી એક વચન ખાલી પહોંચે ને એટલે તો ઇન્દ્રાવતી શું કહે છે વાણીમાં? અર્ધે લવે તારો અર્થ સરે. ભૂંડા આવડું તે કાં કેવડાવ. ખાલી એક ચરણ મારા ખાલી દિલને સ્પર્શ કરી ગયું ને તો પૂરું થઈ ગયું. ઇન્દ્રાવતી કહે છે આ વચન હું ક્યારેય મૂકીશ નહીં. આપણે શું કરવાનું છે? આ વચનને ક્યારેય પણ છોડવાના નથી. અને કેવી રીતે લેવાના છે સુંદર સાજી? 2 કાનેથી વચન સાંભળી અને દિલ સુધી પહોંચાડવાના છે. કારણ કે દિલ સુધી નહીં પહોંચે ને વચન, ત્યાં સુધી આ વચન એનું કાર્ય ચાલુ નહીં કરે. ઇન્દ્રાવતીએ પહેલા જ પ્રકરણમાં કહી દીધું. શું કહી દીધું? હવે પેલા મોહજળની કહું વાત. તેતા દુઃખરૂપી દિન રાત. રાજજી મહારાજ કે તારી ખેલ જોવો છે ને, અક્ષર કેવા ખેલ બનાવે? તો કે તે રાત ને દિવસ દુઃખ દુઃખ ને દુઃખ જ છે એવા ખેલ બનાવે છે, એવો ખેલ છે. પણ ઇન્દ્રાવતી શું કહે છે? આ ચોપાઈને જો તે અંદર લઈ લીધી અને જો આ ચોપાઈથી તું જાગૃત થઈ ગઈ ને
જાગૃત થઈ જાય પછી શું થાય? તો કે આ બ્રહ્માંડ જેવો રાજજી કે ને એવો મન લાગવા માંડે. કેવો કે છે રાજજી? કે આ બ્રહ્માંડ કેવો છે? તો કે આ બ્રહ્માંડ છે એ સ્વપ્નું છે, એ નાશવંત છે, એ કાંઈ છે જ નહીં. કેવો છે? તો કે ખસખસના દાણા જેવો, એના બે ટુકડા પણ ન કરી શકાય એવો બ્રહ્માંડ છે. અને એવો બ્રહ્માંડ જ્યારે આ તનને લાગશે ને ત્યારે આ બ્રહ્માંડ કેવો થઈ જશે? હવે પેલા મોહજલની કહું વાત, તેતા સુખરૂપી દિન, કારણ કે ઇતહી બેઠે જાગે ઘરધામ. અહીંયા ધણીના સુખ મળશે, અહીંયા પરમધામના 25 પક્ષમાં એ સખી લીલામાં અવિરત રહેતી હશે રાતને દિવસ. તો એ મોહજળ છે ને એને આ દિલની અંદર સ્પર્શ પણ નહીં કરી શકે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે હે સખી, મેં તો આ વચન ન લીધા. શું ઇન્દ્રાવતીએ નહોતા લીધા આ વચન? પણ ખુદને લેવાનું છે કે મેં આ વચન લીધા નથી, તો હવે મારે એ વચન લેવાના છે. ને ઇન્દ્રાવતી મને કહી રહ્યા કે સખી તું ન આવું કરતી હો, મેં મારા સદગુરુ મહારાજને નથી ઓળખા. શું નહોતા ઓળખા સદગુરુ મહારાજને? ઇન્દ્રાવતીએ પૂરેપૂરા ઓળખી લીધા હતા. પણ અત્યારે મને શું કહી રહ્યા છે વાણી દ્વારા? કે તું એવું ન કરતી. જો મેં ઓળખાણ ન કરી તું એવું ન કરતી, જો મેં આમ કર્યું તું એવું ન કરતી. તું જાગૃત થઈ જાજે સખી, તું આને છોડી દેજે, તું અંદરથી આમ મોહમાં રહેતી નહીં. ઘણા દિવસ મેં ન જાણ્યું મારા વાલા, વચન તણી જે નિધરે, જીવના નેત્ર ઉઘાડી કરીને તમે દયા કરીને મને દીધરે. બોલો શ્રી સતગુરુ મહારાજ કી. ઘણા દિવસ મેં ન જાણ્યું મારા વાલા. શું કે છે ઇન્દ્રાવતી? કેટલા દિવસ મેં, ઇન્દ્રાવતી તો સદગુરુ મહારાજની હારે રહ્યા પણ કેટલો સમય, થોડોક સમય રહ્યા તો સદગુરુ મહારાજે ક્યાં મોકલી દીધા? શાસ્ત્રો લેવા. એક દિવસમાં ઇન્દ્રાવતી આવી ગયા, પાછા ક્યાં મોકલી દીધા? બરારબ. પાછા આવ્યા તો 2 વર્ષ પાછા આવ્યા તો પાછા 2 વર્ષ વિયોગ. રહ્યા જ નથી ધણીની પાસે, પણ સતત એની અંદર કોણ હતું? બસ સદગુરુ મહારાજના ચરણ. બીજું કાંઈ હતું એની અંદર? માયા જ નહોતી. જાગૃત સ્વરૂપની અંદર માયા હોય? સતત સદગુરુ મહારાજના વચનો જ એની અંદર હતા. તો ઇન્દ્રાવતી એમ કે છે ઘણા દિવસ મને જાણ્યું મારા વાલા. કોણે નથી જાણ્યા? મેં નથી જાણ્યા મારા ધણીના વચન. મારે મારા શિરોધાર્ય આ વચન કરવાના છે કે કેટલા દિવસ, કેટલા મહિના, કેટલા વર્ષો, કેટલા જન્માંતરો મેં મારા સદગુરુ મહારાજના વચન, મારા શ્યામાજીના વચન આ બ્રહ્માંડમાં આવ્યા છે, પણ મેં એને એક વચન પણ લીધું નથી. વચન તણી જે નિધ, અખંડની નિધ આવી આ બ્રહ્માંડમાં, પણ મેં ક્યારેય લીધી નહીં. જીવના નેત્ર ઉઘાડી કરીને, નેત્ર મારા સદગુરુ મહારાજે શું કર્યું હતું? ઇન્દ્રાવતી કહે છે મારા જીવના નેત્ર ખોલી ખોલીને મને કેવી દયા કરી, મારી ઉપર કેટલી કૃપા કરી, અને વરસાદ વરસાવ્યો અખંડનો. તો ઇન્દ્રાવતી કે હે સદગુરુ મહારાજ, ત્યારે તો મારા નેત્ર ખુલ્લા નહોતા, પણ હવે હપ્સામાં આવ્યા ને ઇન્દ્રાવતી કહે છે હવે તમે મારા નેત્રને ખોલી દીધા અને તમે દયા કરીને મને આ નિધ આપી દીધી. તો જ્યાં સુધી સુંદર સાથજી જીવના નેત્ર નહીં ખુલે ને ત્યાં સુધી આપણને એક વચનની પણ ચોટ નહીં લાગે. આપણે વચન લઈ છીએ પણ કેવી રીતે? જો સમય આવશે ને તો ઇન્દ્રાવતી એ પણ વાત આ પ્રકરણમાં કરશે. ચર્ચા જે શ્રી મુખતણી સુંદર વાણ વચન રે, એના વિચાર મો શું કરો રે વાલા, મોકળું મેલીને મન રે. ચર્ચા જે શ્રી મુખતણી, હે સદગુરુ મહારાજ, તમે તમારા મુખારવિંદથી જે ચર્ચા કરતા હતા, અખંડ બ્રજ, અખંડ રાસ, અખંડ પરમધામ, બધી ચર્ચા કરતા હતા. કેવી? તો કે સુંદર વાણ વચન, તમારી સુંદર વાણી, તમારી મીઠી મીઠી વાણીથી મને બધુંય સમજાવતા હતા, પણ ત્યારે મારા જીવના નેત્ર ત્યારે ખુલ્લા નહોતા. અત્યારે હપ્સામ કે છે હવે મારા જીવના નેત્ર ખુલી ગયા, કારણ કે પ્રેમથી પરાકાષ્ઠાએ પ્રેમ પહોંચી ગયો. સાક્ષાત સદગુરુ મહારાજને આવવું પડ્યું એની આહ સુણીને. તો હવે કહે છે કે મારા નેત્ર ખુલ્લા છે, એનો વિચાર મોસું કરો રે વાલા. હવે તમે વિચાર વિમર્શ કરો મારી સાથે. હવે તમે હપ્સામાં આવો, તમે મારી હારે વાત કરો. અને કેવી રીતે? તો કે મોકળું મેલીને મન, ધીમે ધીમે નહીં, ખુલ્લું દિલ કરીને મારી હારે ચર્ચા કરો.
અને આપણે રાજજીને શું કહી કે રાજજી બસ હવે તારા ચરણ. જોઈ લીધી માયા. કેવી રીતે વાત કરો, મોકળું મેલીને. હવે આ વચન તમે મને બધાય સમજાવો. પણ એક આહ વહી ગઈ ને ધણી પાસે, એક આહ અંદરથી, તો એક એક ચોપાઈ ધણી સમજાવવા માટે તૈયાર જ છે, બેઠા જ છે સાક્ષાત. પણ એ ક્યારે અનુભવ થશે? દિલ સુધી વચન ગયા છે ને ત્યારે એ આહ નીકળશે અંદરથી, અને ત્યારે ધણી સાક્ષાત હજરા હજુર જ છે. જેવી રીતે ઇન્દ્રાવતીને દર્શન આપ્યા ને એવી રીતે એક એક સખીને દર્શન આપવા માટે ધણી તૈયાર છે. પણ ક્યારે તૈયાર થશે? આપણે તૈયાર છીએ એના માટે? આપણી આહ નીકળી એના માટે? મને તરસ છે મારા ધણીના ચરણ લેવા માટે? છે ઈચ્છા પૂરેપૂરી કે બસ આ જ તનમાં ધણી હવે તમે જોઈ, હવે બીજું તન ધારણ કરવું નથી? તો ધણી ગમે ને બેઠા આવીશું ને તો ચોપાઈ કદાચ નહીં સમજાતી હોય ને તો ચોપાઈ પણ ધણી કાંઈક બાતુની રીતે સમજાવી અને આપણને અંદરથી કરાર કરી દેશે. પણ ક્યારે? પણ મેં ધણીને કીધું કે મને નથી સમજાતી, ત્યારે મને સમજાવે ને. મારો આઈનો અહંકાર આસમાન સુધી હોય અને હું ધણીને અરજી જ કાંઈ નથી કરતી, મને બધું આવડે જ છે. તો ધણી કે તમે તમારી માયામાં સેજે ભોગવો. ઇન્દ્રાવતીએ એવી અંદરથી આહ કરી, અંદરથી હપ્સામાંથી શું કીધું, કેટલો વિરહ કર્યો, ધણીને યાદ કર્યા, ત્યારે એની અરજી સાંભળી. તો એવો મારે ને તમારે એવો વિરહ કરવો પડશે ધણી પ્રત્યે. આટલી પણ એક ખસખસના દાણા જેટલી પણ મારી અંદર મોહ જડ નહીં હોય ને દિલ સુધી, ત્યારે ધણી આ બધી વાત મારી સાંભળશે. તો ઇન્દ્રાવતી અત્યારે મને કહી રહ્યા છે બધી વાત કે મોકળું મેલીને મન, તમે મોકળું મેલીને મારી સાથે વાત કરો ખુલ્લા દિલથી. તો રાજજી કે હું તો ખુલ્લા દિલથી આવી જ ગયો, તારી જ દેરી છે, તું આવી જા, બસ હું તારી જ રાહ જોઉં છું. પેરે પેરે પ્રીછવણી કરી રે વિધ વિધના કહો દ્રષ્ટાંત, વ્રજરાસ ને ઘર તણી મુને કહો વિતક વર્તાંત. પેરે પેરે પ્રીછવણી કરીને, પેરે પેરે એટલે વારંવાર, પ્રીછવણી એટલે ઓળખાણ. તમે ઓળખાણ કરાવી હતી પણ ત્યારે હું તમને ઓળખી શકી, તો અત્યારે મારી ઉપર એવું નથી થતું. 1638 મારી શ્યામા મહારાણી મને ઓળખાણ જ કરાવવા માટે રહ્યા છે. કેટલા વચન મને કીધા, મને હસીને કીધા, મને ખીજાઈને કીધા અને મને રડી રડીને કીધા. તો હજી અહીંયા ચોટ લાગતી. વારંવાર વચન કહે છે ધણી કે બસ સખી હવે તું જાગૃત થા. વિધ વિધના કહો દ્રષ્ટાંત. કેવા દ્રષ્ટાંત કીધા મારા માટે? પહેલા જ પ્રકરણમાં 55 ચોપાઈ પછી જોજો મારા માટે દ્રષ્ટાંત કેવા કીધા છે. એક આઈનું પામર જીવ પતંગિયું, એનો સુહાગ શું છે? દીવો, ઓલો અંધકાર. અંધકાર એનો સુહાગ છે. તો એ પતંગિયા પાસે દીવો પ્રગટે છે ને તો એ એની જાતને કાં જંપલાવી અને દીવાને બુઝાવી દે છે, અને કાં એના કાયાનો ત્યાગ કરી દે છે. દીવે સુન સોહાગ, ત્યારે પતંગિયો પામ્યો વૈરાગ. કા જંપલાવી ઓલવે આગ, કા કરે કાયાનો. પછી ઇન્દ્રાવતી એના પછીની ચોપાઈ કે છો, જુઓ જીવતણીએ રીત, ન મૂકે અંધેરની પ્રેત, ધણી અમારો અક્ષરાતીત, તો એ અમે ન સમજ્યા. કેવા પતિત, કેવા છે આપણે, કેવા પાપીથી પણ શિરોમણી. આવા તો દાખલા આપે પતંગિયાના. સદગુરુ મહારાજ આવા દાખલા આપે છે ઇન્દ્રાવતીને. ઇન્દ્રાવતી મને અત્યારે દાખલો આપે કે જો સખી, જીવ છે ને જીવ, એ એનો સુહાગ વગર રહી શકતા નથી. બીજો દાખલો દે, બીજું દ્રષ્ટાંત કેટલું કયું આપે છે? માછલીનો. મીન જલ બીના જેણી અદાયે, અંતર વ્રહ ન ખમાય તો આપણ વ્રહ કેમ ખમાય, જો એક લવો ઓળખાય. માછલી જલ વગર નથી રહી શકતી. જલમાંથી બહાર કાઢો ને તો તડફડિયા મારીને મૃત્યુ પામી જાય. તો મારા ધણી કોણ છે? અક્ષરાતીત. તો હું એને હજી સમજી શકી નથી. ત્રીજો દાખલો શેનો આપે છે? આંધળાનો. આંધળા જ છે ને આપણે?
હજી આપણને કંઈ દેખાય છે? એ દાખલો કોના માટે આપ્યો? અત્યાર સુધી સમજાતો જ નહોતો. હવે ખબર પડી, ધણી તમે મને આ વાત બધી કરી રહ્યા છો, મારા માટે તમારે આવા દાખલા આપવા પડે? આ બ્રહ્માંડના અધિપતિ એક વચન નથી બોલી આવ્યા, એના પત્નીને ન કહી આવ્યા, વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કેટલા કલ્પાંત તપ કર્યું, એક લવો મુખથી ન બોલાણો. અને મારા ધણી કોણ છે? માર્કંડ ઋષિનું દ્રષ્ટાંત, કે તમે કેવી રીતે આ બ્રહ્માંડમાં માયા જોવા આવ્યા છો, તો એનું દ્રષ્ટાંત મારા ધણીએ મને એ જ પ્રકરણમાં આપ્યું. જુઓ, માર્કંડનું દ્રષ્ટાંત પ્રકાશમાં આપ્યું કે માર્કંડ ઋષિ કેવી રીતે માયા જોઈ. ખાલી ચંદન ઘસે છે કે હું ઉભા રહ્યો, તમને પહેલાં હું તમારી સેવા પૂજા તો કરી લઉં, પછી તમે મને માયા બતાવો. તો રાજજી મહારાજે શું કર્યું પરમધામમાં, કે મારી સામે જુઓ ને ત્યાં હું તમને માયા બતાવી દઈશ. હજી એની સામે જ આંખ ખુલ્લી છે મારી, પણ અહીંયા તો મારા કેટલા જન્માંતરો વહી ગયા, અને આ જ જન્મમાં કેટલા વર્ષો વહી ગયા. તેરી ગિનતી બાંધી શ્વાસો, તિનકા ભી નહીં વિશ્વાસ, બાકી રહે કેતે શ્વાસ, એક શ્વાસ કી ભી નહીં, અને તોય હજી હું કાંઈ પણ લેતી. આવા તો દ્રષ્ટાંત મારા ધણી મને આપે છે કે સખી જો, આ બ્રહ્માંડના જીવ, આ બ્રહ્માંડના અધિપતિ એક શબ્દ નથી બોલી શકતા મારો, અને તું તો, હું તારા ઘરની અંદર આવી ગયો, હું તને જગાડવા માટે આવ્યો, હું તને બધુંય બતાવવા માટે આવ્યો, બધુંય જોઈ અને દિલમાં કોઈને ન રાખતી, મને એકને રાખી, અને તું હવે આ માયાનો હંકેલો, જટ જટ હંકેલો, હવે તમે માયામાંથી પરવારો. શું કહે છે રાજજી મહારાજ? હવે તમે બધુંય છોડી દો. કેવા દ્રષ્ટાંત ધણીને આપવા પડે છે મારા માટે. પછી શું કહે છે સદગુરુ મહારાજને ઇન્દ્રાવતી? વ્રજરાસને ઘર તણી મુને કહો વિતક વર્તાંત. સદગુરુ મહારાજ તમે મને બધી વાત કરી હતી, વ્રજની, રાસની, અખંડ પરમધામની, પણ એ મને કાંઈ યાદ છે નહીં. પણ હપ્સામાં તમે અહીંયા આવો, મારી સામે આવો, અને પાછી ફરીથી મને બધી વાત કરીને યાદ અપાવો. તો પાછા સદગુરુ મહારાજ યાદ અપાવે છે. કોને યાદ અપાવે છે? ઇન્દ્રાવતી. ઇન્દ્રાવતી કોને યાદ અપાવે છે? અત્યારે મને યાદ અપાવે છે કે પરમધામમાં આપણા ધણી આપણને કેટલો પ્રેમ કરે છે સુંદર સાધજી, કે આપણને આનંદ આપવા માટે પોતે 25 પક્ષ બની જાય છે. કે મારી અંગના, મારી રૂહ છે ને, એ ક્યાંય પણ ફરવા જાય ને તો એ મને છોડે નહીં. એ ક્યાંય ઝીલના કરે ને તો એ મારી અંદર જ કરે. એ ક્યાંય આનંદની લીલા કરે ને તો એ મારી પાસે જ રહે. એટલો પ્રેમ કરે છે, એટલો પ્રેમ કરે છે, એટલો પ્રેમ કરે છે ને, પણ આપણે એના પ્રેમને સમજી શક્યા નહીં. કારણ કે રૂહે બે નિયાજથી બીચ દરગાહ બારે હજાર, જાનેના આપ અર્સકી સાહિબિયા અપાર. કાંઈ ખબર જ નહોતી મને પરમધામમાં. તો ધણીએ શું બતાવ્યું મને? પ્રેમ. તો એક દિવસ ધણીએ શું કીધું? આ સુંદરબાઈ ઇન્દ્રાવતીને કહી રહ્યા છે. ક્યાં? હપ્સામાં. ઇન્દ્રાવતી અત્યારે મને કહી રહ્યા છે કે જો સખી પરમધામમાં આપણા ધણીનો પ્રેમ કેવો હતો. એક દિવસ જ રાજજી મહારાજે કીધું, સખ્યો તમને ખબર છે હું કેટલો પ્રેમ કરું છું. અને સખ્યોને પ્રેમ કરવા માટે રાજજી બધુંય પોતે બની જાય. ફૂલ, ઝાડ, પાન, વૃક્ષ, સૂકા મેવાના વૃક્ષ, બધુંય પોતે બની જાય. અને કેટલો પ્રેમ! સવારે ઉઠે ને તો સખ્યોને સાથે લઈને જ નીચે ત્રીજી ભોમમાં આવે. ત્રીજી ભોમમાં આવે તો પશુ પક્ષી કોણ બન્યું છે? રાજજી પોતે બન્યા છે. સખ્યો રાજજી પોતે બન્યા છે. શ્યામાજી રાજજી પોતે જ બન્યા છે. અક્ષર ભગવાન એનું જ અંગ છે, શ્યામાજી રાજજીનું અંગ છે, સખ્યો શ્યામાજીનું અંગ છે. મારફતમાં તો રાજજી એક જ છે. તો રાજજી કે સખ્યો ખબર છે હું કેટલો પ્રેમ કરું છું? તો સખ્યોને કાંઈ ખબર નથી. તો 6 વાગે સખ્યોને લઈ, શ્યામાજીને લઈને ત્રીજી ભોમમાં આવે છે. ત્રીજી ભોમમાં ઝાડ, પાન, વૃક્ષ, વેલ, જળના પશુ પક્ષીઓ, હાથી, સિંહો, અને દૂર દૂરથી સાગરોથી પણ ક્યાં બધાય ગોઠવાઈ ગયા? ચાંદની ચોકમાં. ચાંદની ચોક કેવડો વિશાળ થઈ ગયો! અહીંની દ્રષ્ટિ કે અહીંની મન બુદ્ધિ લેતા જ નહીં સુંદર સાધજી. પરમધામમાં ચર્ચનીમાં ચાંદની ચોક છે ને, એ ચાંદની ચોક નથી લેવાનો. ચાંદની ચોક એકદમ વિશાળ. અત્યારે દ્રષ્ટિ, દિલ, આ વાણીમાં વિશાળ કરવાનું છે. બધાય પશુ પક્ષી ચાંદની ચોકમાં ગોઠવાઈ ગયા.
ગોઠવાઈ ગયા તો એને દર્શન આપ્યા, એને પ્રેમથી સિંચન કર્યું, અને પછી સખ્યો શિંગાર કરે છે કેવો મીનો મીને. બાલભોગ 7:30 વાગે છે તો શું થાય છે? એક તરફ નવરંગબાઈનું જૂથ છે એ ત્રીજી ભોમની પડસાલમાં હાજર થઈ ગયું 300 સખીઓ સાથે. હરખબાઈનું જૂથ ક્યાં જાય છે? વનોમાં. બધાને બોલવાનું છો. પછી લાડબાઈનું જૂથ ક્યાં જાય છે? પછી રાજજી મહારાજ ચાંદની ચોકમાં પીઠ દેખાય ને એવી રીતે આ બાજુ મુખારવિંદ કરી અને નવરંગબાઈ નીરત ચાલુ કરે. નીરત નવરંગબાઈ નથી કરતા, કોણ કરી રહ્યું છે? રાજજીને જ રીઝાવી રહ્યા. બોલો કેવી લીલા રાજજીની. બધું રાજજી બને અને રાજજી રીજે. પણ એને આનંદ અપાવવા માટે એને શ્યામાજીને પ્રગટ કર્યા, શ્યામાજીએ સખ્યોને પ્રગટ કર્યા, અને આનંદની લીલા પરમધામમાં ચાલુ થઈ ગઈ. તો આવી રીતે 10:30 થઈ ગયા ને, નવરંગબાઈનું નીરત પૂરું થઈ ગયું, શાકભાજી. પછી ત્યારે 7:30 થી 9ની વચ્ચે કોણ દર્શન કરવા આવે છે? અક્ષર ભગવાન. રોજને માટે દર્શન કરવા આવે છે. એનું જમણું અંગ છે ને અક્ષર ભગવાન રાજજી મહારાજનું સત સ્વરૂપ છે. હવે સત સ્વરૂપ છે ને એની અંદર 50% સતનું આવરણ છે, 25% ચિદનું, 25% આનંદનું. ચિદઘન તો પૂરેપૂરું સ્વરૂપ છે, અને શ્યામાજીનું અંગ આનંદનું સ્વરૂપ છે. તો આનંદ એની અંદર કેટલા ટકા? તો કે 50%. સતનું 25% અને ચિદનું 25%. તો આવી રીતે રોજને માટે લીલા થાય. તો અક્ષર બ્રહ્મ જ્યારે દર્શન કરવા આવે ને ચાંદની ચોકમાં, તો આનંદનું સ્વરૂપ લઈ અને દર્શન કરવા આવે છે. ત્યારે જ ધણીના દર્શન કરી શકે છે. કારણ કે સત્તાનું સ્વરૂપ લઈને દર્શન કરવા આવે તો કોઈ દિવસ દર્શન થાય? આપણને શું સમજાવે છે બાતુનીમાં? કે સત્તાનું સ્વરૂપ લઈને મારી આગળ આવ્યા તો કોઈ દિવસ શક્ય છે? કેવી રીતે આવવાનું? મેં તો મારું બળ જાણ્યું, હું તો છું હતી, એવી રીતે જવાનું દર્શન કરવા. થાય સર્વે ધણી થકી, તે મેં કીધું દ્રઢ. તો દર્શન કરવા આવે છે તો રોજને માટે દર્શન કરવા આવે છે. તો અક્ષર બ્રહ્મને શું નહીં દેખાતા હોય કોઈ સખ્યો? શ્યામાજી દેખાય છે કે નથી દેખાતા? ક્યારેય નથી દેખાતા. કારણ કે રાજજી મહારાજે દિલમાં ક્યારેય લીધું, પણ આજે દિલમાં લીધું કે આજે છે ને એ અક્ષર છે ને એ મારી અંગનાના અને મારી શ્યામાજીના દર્શન કરે. એટલે આજે રાજજી મહારાજે દિલમાં લીધું ને, એટલે અક્ષર બ્રહ્મ દર્શન કરવા આવ્યા ને, એટલે શું થયું? તો એને ઝાંઝરી, ઘૂઘરી, કાંબી, કડલા, અનવટ, બિછુઆ એનો બધોય જણકાર સંભળાણો. જેવો સંભળાણો ને તો એને વિચાર આવ્યો કે આજે મને આ શું દેખાઈ રહ્યું છે, અવાજ શેનો સંભળાઈ રહ્યો છે? અને રાજજી મહારાજે આજે જ દર્શન આપ્યા. કોને આપ્યા? અક્ષર બ્રહ્મને. રોજને માટે આપતા હતા, પણ આજે સખ્યોને ને શ્યામાજીને ખબર પડી કે રાજજી મહારાજ કોની સામે જુએ છે. આવી રીતે અક્ષરના દર્શન કર્યા. બધી સખ્યો કઠેડા ઉપર. અક્ષર ભગવાનને આપણા દર્શન થયા. આપણે કોના દર્શન થઈ ગયા? અક્ષરના. રાજ્ય દિલમાં લીધું તો સત સ્વરૂપની અંદર 50% ક્યુ આવરણ આવ્યું? આનંદનું. તો એને આનંદના દર્શન કર્યા. આનંદ સ્વરૂપની અંદર 50% ક્યુ આવરણ આવ્યું? સતનું. તો એને સતના દર્શન થઈ ગયા. બેયના દર્શન થયા. અને કોની ઈચ્છાથી થયા? મારા ધણીની ઈચ્છાથી થયા. હવે પ્રશ્નની રમાઝટ. કોણ છે? તમે તો એમ જ કહેતા હતા એક જ પુરુષ છે, બીજો કોઈ પુરુષ છે? શું કરે છે? રાજજી મહારાજ કે એ બ્રહ્માંડ બનાવે છે. કેવા? દુઃખરૂપી. પ્રશ્ન ઉપર પ્રશ્ન, પ્રશ્ન ઉપર પ્રશ્ન, શિર ઉપર વાત વહી ગઈ. રાજજી મહારાજ કે ઓહો, આટલા બધા પ્રશ્ન. રાજજી મહારાજ રોજને માટે તમે પરમધામમાં 25 પક્ષમાં ફરવા લઈ જાઓ છો. હવે આ દુઃખરૂપી બ્રહ્માંડ બનાવે છે ને એ જોવો છે, બસ એ તમે અમને જોવા લઈ જાઓ. આ સદગુરુ મહારાજ ઇન્દ્રાવતીને હપ્સામાં વાત કરી રહ્યા છે, અને ઇન્દ્રાવતી અત્યારે મને વાત બતાવી રહ્યા છે કે પરમધામમાં કેવી રીતે આપણે રહેતા હતા. રાજજી મહારાજે દિલમાં લીધું. ના પાડે છે કે સખ્યો ખેલ જોવા જેવો નથી. તો બસ જે ના પાડે એમાં તો વધારે રસ હોય ને. અત્યારે કોઈ આપણને ના પાડે કે એ વાત પછી કરીશ, તો આપણું ચિત્ત ન્યા જ હોય. કેટલી ચોપાઈઓ અહીંથી વહી જાય.
પછી ઊભા થઈને ઓલીને પકડી, ઓલી વાત પછીની. આ ત્યાંથી એલું આવે છે કે તમે એ ખેલ બતાવો. તો રાજી મહારાજને ઈચ્છા તો થઈ, સખ્યોને ઈચ્છા થઈ, અક્ષરબ્રહ્મને ઈચ્છા થઈ. અક્ષરને શું ઈચ્છા થઈ કે આ રંગમોલમાં 9 ભૌમને 10મી આકાશીમાં શું લીલા થાય ને એ મારે જોવી છે. સખ્યોને શું ઈચ્છા થઈ કે મારે અક્ષરનો ખેલ જોવો છે. હવે બેયની સામે સામે ઈચ્છા. રાજી મહારાજને ઈચ્છા શું થઈ કે આ સખ્યો મને કેવો પ્રેમ કરે છે ને એ મારે એને જોવો છે. કારણ કે શ્યામાજીની આંખમાં એટલો પ્રેમ કે એનો પ્રેમ છલકાય છે ને એ રાજી ઝીલી નથી શકતા. આ ઈ જ શ્યામાજી, ઈ જ સદગુરુ મહારાજ આ હપ્સામાં અત્યારે હજરા હજુર ઇન્દ્રાવતીના ધામ હૃદયમાં આવીને બિરાજમાન થઈ ગયા. જો ઇન્દ્રાવતીનું બળ કેવું છે. આ ઈ જ સદગુરુ મહારાજ વાત બતાવી રહ્યા છે ઇન્દ્રાવતીને કે આપણો આવો પ્રેમ હતો ક્યાં? પરમધામમાં. તો એ અખંડ પરમધામની સદગુરુ મહારાજે ઇન્દ્રાવતીને વાત બતાવી. કઈ બતાવી? કે તમે મને હે સદગુરુ મહારાજ અખંડ પરમધામની વાત બતાવો. કારણ કે જ્યારે બતાવી હતી ને ત્યારે મને કાંઈ ખબર જ નહોતી પડતી. કારણ કે મેં ત્યારે દિલ સુધી લીધી જ નહોતી એ કઈ વાત. પણ હવે તમે મારા દરવાજા ખોલી દીધા, હવે મારા જીવને જાગૃત કરી દીધો. આટલા વર્ષોના વિયોગ પછી તમે સદગુરુ મહારાજ આવ્યા છો તો તમે મને બધી વાત બતાવો. તો ત્યાંથી આપણે શું માંગ્યું? અક્ષરનો ખેલ. તો અક્ષરના જે પટરાણી છે યોગમાયા, તો યોગમાયાને હુકમ કર્યો આપણા ધણીએ કે તમે અહીંયા આવો, બિરાજમાન થાવ અને તમે એવો બ્રહ્માંડ બનાવો કે ત્યાં મારે ને મારી સખ્યોને ખેલ જોવા માટે આવવું છે. હવે વ્રજની વાત બતાવે છે સદગુરુ મહારાજ. તો યોગમાયાને શું હુકમ કર્યો ખબર છે? ઈ સત્તાના સ્વરૂપ, ઈ મહાજ્ઞાની, ઈ અંતર્યામી, ઈ જ્ઞાનના ભંડાર, ઈ જ્ઞાનનો ખજાનો દિલમાં ગંજ લઈને બેઠા છે ને ઈ ધણીએ યોગમાયાને હુકમ કર્યો. શું હુકમ કર્યો? કે તમે એવો બ્રહ્માંડ બનાવો અને મારી સખ્યો ઈ ગોપીઓની અંદર આવે અને મારી શ્યામા ઈ રાધાજીની અંદર આવે અને હું ઈ બેયની પહેલા જાઉં. હમકો ખેલ દેખાવન કાજ, હમસે પહેલે પધારે શ્રી રાજ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. વ્રજમાં આવું છે ધણીને. તો યોગમાયાને શું હુકમ કર્યો ખબર છે? કે હું મારી સખ્યો અને મારી શ્યામાજીની પાસે એવો મને બનાવો કે હું જ્ઞાન હારા થઈ જાઉં. હું એક ગોવાળ બનીને જાઉં એ બ્રહ્માંડમાં. હું એક પીળું પિતાંબર પહેરીને જાઉં. મારી સખ્યોને મારાથી દૂર કરું. એક દિલીનું પિતાંબર પહેરીને હું ત્યાં વ્રજમાં જાઉં. તો યોગમાયા શું કહે છે કે એવું શક્ય બને ધણી? તમારી બનાવેલી હું, તમારા હુકમથી તમે જ્ઞાનના ભંડાર અને હું તમને જ્ઞાન હારા કરી શકું? તો કે તમે મને પ્રેમ કરો છો? તો કે બહુ પ્રેમ કરું છું હું તમને. તો કે આ મારો હુકમ છે, એ હુકમને તમારે શિરોધાર્ય કરવો પડશે. તો યોગમાયાએ હુકમ શિરોધાર્ય કર્યો મારા ધણીનો. અને ધણીને કેવા બનાવ્યા? ગોપી અને રાધાજીની પાસે વ્રજમાં. તો કે એક ગ્વાલ જ્ઞાન હારા અને પ્રેમ લેવા માટે ઈ રાધાજીની આંખની અંદર, ઈ ગોપીઓની આંખની અંદર પ્રેમ લેવા માટે વ્રજમાં તલપી રહ્યા છે ઈ મારા ધણી. ઈ મારા ધણી શું ન બની શકે મારા માટે? એક ગ્વાલ બાલ બનીને આવ્યા વ્રજમાં. ઈ સોનાના સિંહાસન ઉપર બેસવા વાળા, ઈ જ્ઞાનના ભંડાર, ઈ જ્ઞાન હારા બનીને મારા માટે આવ્યા વ્રજમાં. શું બતાવવા માટે આવ્યા? પ્રેમ. પૂરેપૂરો વ્રજમાં પ્રેમ. પ્રેમમાં જરાય ઉણપ નથી. અને ઈ વ્રજમાં ધણી આવ્યા ને તો સખ્યોને સાથે રાખે છે. હવે પહેલા જ આવ્યા ને ધણી, તો એના પછી કોણ આવ્યા? રાધિકા આવ્યા, એની સુરતા આવી અખંડ પરમધામથી. પછી કોની સુરતા આવી? તો કે સખ્યોની ગોપીઓની અંદર આવી. તો સુરતા આવી ને તો તરત જ દર્શન કરવા જાય છે એ સુરતાઓ. કોના દર્શન કરવા જાય છે? મારા ધણીના. તો કેવો શિંગાર કરીને જાય છીએ આપણે? જેવો શ્યામાજીએ શિંગાર કર્યો ને, કેવો શિંગાર છે શ્યામાજીનો? નીલી લાહિકો ચરણિયા. બોલો બોલો. અને કંચુકી કેવી?
શ્યામ રંગ, અને સાડી કેવી? સેંદુરિયા રંગની. એવો જ શિંગાર, એવી દુલ્હન બની અને કોના ઘરે જઈ છીએ આપણે? નંદ બાબાની ઘેરે. અને ન્યા ઘૂંઘટ આપણે પહેલા મુખારવિંદ કોને બતાવ્યું? રાજજી મહારાજને બતાવ્યું વ્રજમાં. પરમધામથી વ્રજમાં આવ્યા ને તો રાજજી કે મારી સખી કોઈ ન જોવે, પેલા કોને જોવે? તો અહીંયા સવારે ઉઠીને આપણે પેલા ક્યાં જવાનું? ઈ કડી જ છે. અખંડ પરમધામ, અખંડ વ્રજ, અખંડ રાસ ને અખંડ જાગણી. આ બ્રહ્માંડ અખંડ જ થવાનો છે. ઈ કડી એક એક જોડતી કડી છે ધણીની. તો ન્યા વ્રજમાં પહેલા જ ધણીનું મુખ જોયું તો અહીંયા મારે શું કરવાનું? અહીંયા પહેલા મારી આંખ ખુલે તો પહેલા જ મારા ધણીના હું દર્શન કરી લઉં. પહેલા જ મારા ધણીને કહી દઉં કે ધણી તારા જ ચરણમાં મને આખો દિવસ રાખજે. અરજી કરી દીધી, પૂરું થઈ ગયું. પછી ધણીને જેમ રાખ્યું એમ રાખે. જાનો તો રાજી રાખો, જાનો તો દલગીર, યા પાક કરો હાદીપના, યા બેઠાઓ માહે તકસીર. તો પહેલા કોનું મુખ જોયું? મારા ધણીનું. જેવું તે મુખારવિંદ જોયું ને તો મને કયું સ્વરૂપ દેખાણું? કિશોર સ્વરૂપ. એ જ સ્વરૂપ દેખાણું. કયું? જેવું પરમધામમાં હતું ને એવું જ સ્વરૂપ. અને લીલા ચાલુ કરી હો મારા ધણીએ. 6 દિવસના હતા તો પૂતનાનો ઉદ્ધાર. પણ ધણીએ એને માર્યા ને ત્યારે મેં જોયું નહોતું. વ્રજમાં મેં જોયું, ખાલી મેં સાંભળ્યું કે પૂતનાનો વધ. એને વાત્સલ્ય પ્રેમ આપ્યો મારા ધણીએ. એનો પણ ઉદ્ધાર કર્યો મારા ધણીએ. મામા કંસનો, અઘાસુર, બકાસુર, અને જેવા તે થોડા થોડા મોટા થાય છે ને તો ધણી વાંસળી લઈને ક્યાં જાય છે? વૃંદાવનમાં. અને જેવા ઘરેથી નીકળે ને વાંસળી લઈને વગાડતા વગાડતા તો બધી સખીઓને બાતુનીમાં એના દર્શન કરવા હોય ને એટલે વાંસળી વગાડતા 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 ધીમે ધીમે ક્યાં જાય છે? વૃંદાવનમાં. તો બધી સખીઓ સવારે વહેલી ઉઠી અને પછી ક્યાં વહી જાય? ઝરોખામાં. અને કોના દર્શન કરે? કૃષ્ણના. સાંજે આવે. મારા ધણી કેવા હોય, ગાયોને સાથે લઈ, ગોવાળોને સાથે લઈ, પીળું પિતાંબર પહેર્યું હોય, પાછા વાંસળી વગાડતા વગાડતા પાછા આવે અને પાછી સખીઓ ઝરોખામાં ગોઠવાઈ જાય. હો, એ હું જ હતી, હું જ છું. હતી નહીં, હું છું. વ્રજમાંય હું છું, રાસમાંય હું છું, ને આ જાગણી બ્રહ્માંડમાંય હું છું, અને પરમધામમાંય હું છું. ચારે કો યામે ભોગ. કુકડમાં ગમતું નથી રે. તો એવી રીતે વ્રજમાં આપણે કૃષ્ણ વગર એક પલ પણ રહી શકતા નહોતા. અને આપણે એના વગર નથી રહી શકતા, કૃષ્ણ પણ આપણા વગર રહી શકતા નથી. એમ કરતાં કરતાં 11 વર્ષના થાય છે ને તો જન્મદિવસ આવે છે. શું કહે છે આપણા ધણી? હાલો સખ્યો. ક્યાં હાલો? વૃંદાવનમાં. તો આપણે શું કહી દીધું? હવે અમે આવી શકીએ. જેવું અત્યારે હું કહું એ જ કડી છે. હું આવી શકું, હું પારાયણમાં આવી શકું, હું એકલી, હું કોણ ભેગી આવું? એ જ વાત. તો ન્યા આપણે શું જવાબ દીધો કૃષ્ણજીને? હવે અમે આવી શકીએ. 52 દિવસનો વિયોગ. 52 દિવસ સુધી આપણે કાંઈ કાર્ય નથી કર્યું. ઘરનું બધુંય કાર્ય કર્યું છે પણ મારા તનની મને કાંઈ ભાન જ નથી. મેં વસ્ત્રો બદલાવ્યા છે કે નથી બદલાવ્યા, મેં સ્નાન કર્યું છે કે નથી કર્યું, મને કોઈ જાતની કાંઈ ખબર નથી. કારણ કે મારું ચિત્ત ક્યાં વહી ગયું? ધણીના ચરણોમાં, કૃષ્ણના ચરણોમાં. અબોલા. કૃષ્ણ નથી રહી શકતા. એને ઝાંઝરી, ઘૂઘરી, કાંબી, કડલા બધુંય પહેર્યું છે અને રોજને માટે આવે ને તો બધોય જણકાર મને સંભળાતો હતો. એ સાંભળીને હું ઝરૂખામાં આવતી હતી. આજ બધુંય બંધ. એને એના આભૂષણને ઉતારી દીધા. કોના માટે? મારા માટે. એને મોરલીને છોડી દીધી. કોના માટે? મારા માટે. વ્યજંતી માલા કાઢી નાખી. કોના માટે? મારા માટે. 52 દિવસના વિયોગ પછી એ જ ધણીને પહેલાં મોરલી વગાડવી પડી, વાંસળી વગાડવી પડી કે સખી હાલો, હું રહી શકતો નથી. અને વાંસળી વગાડીને તો બધુંય છોડીને આપણે પહેલાં વહી ગયું 6000. તો કાંઈ ચિત્તમાં ન લીધું. કારણ કે 52 દિવસના વિયોગ પછી વાંસળી હજી તો અધર ઉપર આવી ન આવી ત્યાં તો તામસી તૈયાર થઈ ગઈ હતી.
અને વાસળી વાગી યોગમાયાને હુકમ કર્યો ને, યોગમાયા પહોંચે ન પહોંચે ત્યાં તો સાત સામો મળ્યો યોગમાયાને. એવી તો અધીરી, એવી તો પ્રેમથી પરિપૂર્ણ 52 દિવસના વિયોગમાં પરાકાષ્ઠાએ પ્રેમ પહોંચ્યો હતો અને સિદ્ધિ દોડી. અને ક્યાં પહોંચી આપણે? અખંડ વૃંદાવનમાં. આ સદગુરુ મહારાજ વાત બતાવી રહ્યા છે. કોને? ઇન્દ્રાવતીને. ઇન્દ્રાવતી કોને બતાવી રહ્યા છે? શું કહે છે કે વ્રજરાસ ઘર તણી મુને કહો વિતકની વર્તાત, બધી મને વાત તમે બતાવો. તો રાસમાં ગયા ને તો આપણે જે ના પાડી એ આપણને શબ્દ આપણી સામે પહેલા આવ્યા. સખ્યો અત્યારે નિશાચર્યે સંધ્યા સમયે એકલી આવ્યું, વૃંદાવન જોવા આવ્યું છો? હાલો બતાવી દો વૃંદાવન. હવે તમે જાઓ, તમારા બાળકો રાહ જોતા હશે, તમારા પતિ રાહ જોતા હશે, તમારા સાસુ સસરા રાહ જોતા હશે, તમારા માતા પિતા રાહ જોતા હશે. કારણ કે જેવા આપણે જવાબ દીધા હતા એવા આપણે આમાં ઈ જ જાગણી બ્રહ્માંડ એવો જ જવાબ દઈને આપણે સમય છે. તો આ વૃંદાવનમાં ધણીએ કીધું. અને પછી શું કીધું? મહી સખી માણેક દે કે ધણી તો અમારા તમે જ છો, અમે ઓળખ્યા સત પરતીત, હવે અમે તમને ઓળખી લીધા, હવે અમે તમને મૂકીને ક્યાંય જવાના નથી. તો શું કહે છે કૃષ્ણજી? શું કહે છે મારા ધણી? ત્યારે એ જ ધણી કૃષ્ણ બનીને આવ્યા, વ્રજમાંથી રાસમાં, પરમધામમાંથી વ્રજમાં, વ્રજમાંથી રાસમાં, એ જ ધણી. અને પછી શું કીધું કે હું તો તમારી અંદર જોતો હતો કે માયાનો પાસ નથી ને. તો જાગણી બ્રહ્માંડમાં પણ સદગુરુ મહારાજ, જાગણી બ્રહ્માંડમાં પણ ઇન્દ્રાવતી કહે છે કે તારી અંદર માયાનો પાસ તો નથી ને. જો માયાનો પાસ હશે તો આ વાણી તને એક ચોપાઈ પણ સમજાશે. તારે બધું આ જમનાજીને કિનારે મૂકી અને પછી તારે જમનાજીમાં ડૂબકી મારવી. આ એક જમનાજી છે, આ એક વાંસળી છે મારા વાલાજીની. અને પછી બ્રહ્માનંદની લીલામાં લઈ ગયા મારા ધણી. અને ન્યાય પણ અહંકાર આવી ગયો કે મારા ધણી તો હું જેમ કહું ને એમ રાસ રમાડે, હું જેમ કહું ને એમ કરે છે. તો ધણી શું થઈ ગયા? અદ્રશ્ય. ત્યાં જ છે પણ મને દેખાતા નથી. ક્યાં આવી ગયા? મારી અંદર. અને શું કરાયું ત્યાં? અનુકરણ લીલા. આખો વ્રજ આપણને ત્યાં ખડો કરી દીધો. 11 વર્ષ ને 52 દિવસ જે માસી પૂતનાનો વધ કર્યો ને મને ખબર નહોતી, એ રાસમાં ખબર પડી. સાક્ષાત ધણી એક એક સખીની અંદર બિરાજમાન થઈ અને વ્રજની લીલા આખી આબે હુબ રાસમાં આપણે અનુકરણ લીલા કરી. અને જે ખબર નહોતી ને એ ખબર આપણને રાસમાં પડી. અને રાસમાં શું કીધું કે ધણી અમારા તમે છો વૃંદાવનમાં, અમે તમને ઓળખી લીધા, હવે અમે તમને ક્યાંય મૂકશું? તો જાગણી બ્રહ્માંડમાં ધણીની ઓળખાણ થઈ જાય તો કોઈ દિવસ મૂકી શકીએ ધણીને? કોઈ દિવસ સુંદર સાતજી નો મૂકી શકીએ. અને ને આપણે ભજનાનંદ લીલા કરી, જે આપણે જાગણી બ્રહ્માંડમાં પણ કરવાની છે. ભજનાનંદ લીલા ભજવાનું, રાધશ્યામાજી રાધશ્યામાજી રાધશ્યામાજી, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. અને ભજતા ભજતા પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચશે ને ત્યારે ભજનાનંદ સ્વરૂપ મારી સામે આવીને ખડું થઈ જાય. બોલો શ્રી પ્રાણનાથ. તો એ સ્વરૂપ આવી ગયું વૃંદાવનમાં. અને પ્રેમ પરાકાષ્ઠાએ એ 5 વસ્ત્રો ધારણ કરીને આવ્યા મારા ધણી. અને પાછી રામત ચાલુ કરી. અને પાછી રામત પૂરી થઈ ને પછી ક્યાં લઈ ગયા? જમનાજીમાં ઝીલના કરાવા. વાલા વાલમજી મારા જીરે પ્રીતમ. શું કામ દુઃખ આપ્યા આટલા બધા? આવા દુઃખ આપવાતા? જે વ્રજમાં 52 દિવસ દુઃખ આપ્યા, જે રાસમાં અંતર ધ્યાન થઈ ગયા, ઈ જ લીલા ઇન્દ્રાવતીને બતાવી. કઈ બતાવી? 5 વર્ષનો વિયોગ બરારબમાં મોકલા. વીર પરાકાષ્ઠાએ ઈ જ ઇન્દ્રાવતીને વીર 2 વર્ષ નવતનપુરીમાં, એક જ પુરીમાં આપણ બેઠા 2 વર્ષ પ્રેમ પરાકાષ્ઠાએ. એને અલગ નથી કર્યા સદગુરુ મહારાજે. સદગુરુ મહારાજના ધામ હૃદયમાં ઇન્દ્રાવતી હતા. કોઈ દિવસ ધણી અલગ કરી શકે ઇન્દ્રાવતીને? પણ એ મને બતાવવા માટે એને લીલા કરવી પડી 2 સ્વરૂપને. ઈ જ ઇન્દ્રાવતીને પાછા 2 વર્ષ ધ્રોલમાં મૂક્યા. જો વ્રજમાં વિયોગ 52 દિવસનો, ઈ જ વિયોગ રાસમાં અનુકરણ લીલા કરી, ભજનાનંદ લીલા કરી, ભૈજા
ત્યારે ધણી પ્રગટ થયા. તો ઇન્દ્રાવતીએ હપ્સામાં શું કર્યું? 13 મહિના. ઇન્દ્રાવતીનો 9 વર્ષનો વિયોગ શું કર્યું? સતત સદગુરુ મહારાજ ધામ હૃદયમાં જ બધુંય કાર્ય કરતા હતા, પણ સદગુરુ મહારાજના ચરણને એક ક્ષણ માત્ર પણ ઇન્દ્રાવતી ભૂલ્યા નથી. ઈ ઇન્દ્રાવતી અત્યારે હપ્સામાં કહે છે કે ધણી ઈ વાત તમે બતાવો. સદગુરુ મહારાજ ઈ વ્રજ, ઈ રાસ, ઈ જાગણી બ્રહ્માંડ, ઈ અખંડ પરમ ધામની બધી વાત હું ભૂલી ગઈ છું. તમે મને કીધું તું, પણ ત્યારે મેં જીવ ભાવ, મન ભાવ અને બુદ્ધિ ભાવથી લીધું તું ને, એટલે મને કાંઈ અંદર યાદ રહ્યું નથી. હવે તમે મને મારા જીવ ભાવથી, મને મારા દિલ ભાવથી મને બધી વાત બતાવો, જેથી કરીને મારી અંદર બધી વાત મને યાદ આવી જાય. જાતિ સ્મરણ કરાવી રહ્યા છે શ્રી સુંદર શ્રી ઇન્દ્રાવતી. કોને કરાવી રહ્યા છે? મને ખુદને કરાવી રહ્યા છે. આ ઈ જ લીલા છે. પરમધામમાં ધણી અલગ નથી રહી શકતા, તો વ્રજમાં પણ નથી રહી શકતા, રાસમાંય નથી રહી શકતા, તો જાગણી બ્રહ્માંડમાં તો ન જ રહી શકે. ધણી છે જ અત્યારે મારી અંદર, પણ મને અત્યારે નથી દેખાતા. શું કામ નથી દેખાતા? તો મારી અંદર કમી ઈ જ છે કે મેં એ વચનને જીવ ભાવથી અને દિલ ભાવથી લીધા નથી. ઇન્દ્રાવતી એક જ વાત કરી રહ્યા છે કે સદગુરુ મહારાજ દર્શન આપો, અહીંયા આપો અને મારી સાથે મીઠી મીઠી વાતો કરો. તો એ આપણને અત્યારે કહી રહ્યા છે કે સખી, તું આ વાતમાં ઠોસ રહીશ ને તો તારી પાસે પણ રાજજી મહારાજને આવવું જ પડશે. પણ ક્યારે આવશે ધણી? એ હું વચન બધાય હું કેવી રીતે લઈશ સુંદર સાતજી? હું દિલથી લઈશ ને. અને જ્યારે મને ચોટ લાગશે ને અને ત્રિગુણી બાણ ખૂંચશે ને, ત્યારે એક એક વચનની ચોટ છે ને, એ એક એક મારી જીવ ભાવના પડદાને ખોલી નાખશે. અને ખોલી નાખશે ને તો ધણી તો અંદર જ છે. ધણી ક્યાંય ગયા જ નથી. ધણી કોઈ દિવસ સખી વગર રહી શકતા જ નથી. તમે ન મૂકો માયા, પણ હું નહીં મૂકું નિર્ધારજી. મને ખબર છે તમે માયાને નહીં મૂકો, પણ હું તમારો હાથ ક્યારેય નહીં મૂકું. તમે હસતા હસતા આવો તો ભલે, નકર પસ્તાવો કરી નહીં, રડતા રડતાય તમારું ગળું પકડીને હું લઈ જઈશ. તમારી ઈચ્છા. તમારે કેવી રીતે આવવું છે? તમારે આ વચનથી જાગૃત થઈને આવવું છે તો હું બહુ ખુશ થઈશ. શું કહે છે ઇન્દ્રાવતી? હે સદગુરુ મહારાજ, મેં તમને ઓળખી શક્યા. ઇન્દ્રાવતીએ નહોતા ઓળખા, પણ અત્યારે મને વાત કહી રહ્યા છે. એકો એક વચન. હવે પેલા મોહજલની કહું વાતથી મોહમ્મદે કરી ઉમ્મત રોશન, ત્યાં સુધી એક એક વચન શ્રી સુંદર શ્રી ઇન્દ્રાવતી મને કહી રહ્યા છે. મારા ધણી મને વાત કહી રહ્યા છે, કારણ કે મારો જીવ હજી જાગૃત નથી થયો. એટલે તો ઇન્દ્રાવતી આપણને જગાડવા માટે એ ખુદને કહી રહ્યા છે કે હે ભૂંડા જીવ, જાગજે રે. ખુદ ઉપર બધું લઈ રહ્યા છે. અરે મારા ધણી બધું પોતાના સિરે લઈ અને પછી મને જાગૃત કરી રહ્યા છે. કેવા કૃપાના સાગર, કેવા દયાના સાગર, કેવા મહેરના સાગર, કેવા ધણી છે આપણા. સખી, તને આમ ગમે છે તો તને એવી રીતે, તને આ ગમે છે, તને ચર્ચની ગમે તો તું ચર્ચનીથી જાગૃત થા, તને વિતક ગમે તો તું વિતકથી જાગૃત થા, તને વાણીના વચન ગમે તો એનાથી જાગૃત થા, તને સેવા પૂજા ગમે તો એના. અરે તને જેમ ગમે એમ, પણ તું મને લે. બોલો શ્રી પ્રાણનાથ. પેરે પેરે પૃછવની કરી, વિધ વિધના કહો દ્રષ્ટાંતા, વ્રજ રાસને ઘર તણી, મુને કહો વિતક વર્તાંતા. બોલો શ્રી સતગુરુ મહારાજ કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી બાઈજુરાજ મહારાણી કી, શ્રી મહારાજા છત્રસાલ
समस्त मस्त सुंदर साथ की प्रणाम।